નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું ક્રિકેટના મહાન ખેલાડી અને રેકોર્ડ પર રેકોર્ડ તોડનાર વિશ્વના ટોચના ક્રિકેટરોમાંના એક ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર વિશે. સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈના રાજાપુરના સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતા રમેશ તેંડુલકર મરાઠી નવલકથાકાર હતા અને તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી તેમણે સચિનનું નામ પાડ્યું હતું. તેંડુલકરના મોટા ભાઈ અજીતે તેમને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સચિનને નીતિન અને સવિતાઈ નામના ભાઈ બહેન છે. તેમણે સાહિત્ય સહવાસ સહકારી હાઉસિંગ સોસાયટી બાંદ્રા પૂર્વ મુંબઈમાં પોતાના શરૂઆતના દિવસો ગાળ્યા છે. તેમણે જ્હોન મેકકોનરને આદર્શ ગણીને ટેનિસમાં રુચિ દેખાડી હતી. સચિન તેંડુલકર શારદા આશ્રમ વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા, જ્યાં તેમણે કોચ અને ગુરુ રમાકાંત આચરેકરના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી. શાળાના દિવસો દરમિયાન તેમણે ઝડપી બોલરની તાલીમ લેવા માટે MRF પેસ ફાઉન્ડેશનમાં જોડાયા હતા, પરંતુ 355 ટેસ્ટ વિકેટોનો રેકોર્ડ ધરાવનાર ડેનિસ લીલીને તેઓ પ્રભાવિત ન કરી શક્યા અને લીલીએ તેમને બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેંડુલકર જ્યારે યુવા વયના હતા ત્યારે તેઓ નેટ્સમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હતા અને જો તેઓ થાકી જાય તો આચરેકર ₹1નો સિક્કો સ્ટમ્પના ટોચ પર મૂકતા હતા અને જે બોલર તેંડુલકરને આઉટ કરે તેને તે સિક્કો મળતો હતો અને જો તેંડુલકર આઉટ થયા વગર બધા જ રાઉન્ડ પાસ કરે તો તે સિક્કો કોચ તેમને આપતા હતા. તેંડુલકરે તેવા જીતેલા 13 સિક્કાને તેઓ પોતાની કિંમતી સંપત્તિ માને છે. શાળામાં તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા બાળકો તરીકે ઉભરી આવ્યા હતા. મુંબઈના વર્તુળોમાં તેઓ વાતચીતનો એક સામાન્ય મુદ્દો બની ગયા હતા. લોકો અગાઉથી જ એવું માનતા હતા કે ભવિષ્યમાં તેઓ એક મહાન ખેલાડી બનશે. વર્ષ 1988 તેંડુલકર માટે અસામાન્ય રહ્યું હતું, જેમાં તેમણે રમેલી દરેક ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. 1988માં લોર્ડ હેરિસ શિલ્ડ ઇન્ટર સ્કૂલ મેચમાં નોંધાયેલા 664 રનની અખંડિત ભાગીદારીમાં તેંડુલકર અને તેમના મિત્ર તેમજ ટીમમાં સાથી વિનોદ કાંબલી સંકળાયેલા હતા. કાંબલીએ પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ આક્રમક જોડીએ એક બોલરને રડાવી દીધો હતો તેમજ વિરોધી ટીમને રમત બંધ કરવા પર મજબૂર કરી હતી. તેંડુલકરે તે ઇનિંગ્સમાં 326 રન તેમજ ટુર્નામેન્ટમાં 1000થી વધુ રન કર્યા હતા. 2006 સુધી આ ભાગીદારી ક્રિકેટના કોઈ પણ ભાગીદારી કરતા સૌથી મોટી હતી. ભારતના હૈદરાબાદ ખાતે યોજાયેલી એક મેચમાં અંડર-23ની આ જોડીએ એક રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે તેઓ 14 વર્ષના હતા ત્યારે ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે તેમને પોતાના અલ્ટ્રા લાઇટ પેટ્સની એક જોડી આપી હતી. આ ઘટનાના 20 વર્ષ પછી ગાવસ્કરનો 34 ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ તોડ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તે મારા માટે સૌથી મોટી પ્રોત્સાહક પળ હતી. 1995માં સચિન તેંડુલકર પીડિયાટ્રિશિયન અને ગુજરાતી ઉદ્યોગપતિ આનંદ મહેતાની દીકરી અંજલિ સાથે પરણ્યા હતા. તેઓને 2 બાળકો છે, સારા અને અર્જુન. તેંડુલકર તેમના સાસુ અન્નાબેન સાથે સંકળાયેલા મુંબઈ સ્થિત NGO અપનાલય દ્વારા દર વર્ષે 20 બાળકોને સ્પોન્સર કરે છે. સચિન રમેશ તેંડુલકર એ ભારતીય ક્રિકેટર છે જે ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ છે. તે ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં મુખ્ય રન સ્કોરર તેમજ સદી ફટકારનાર છે.
2002માં વેસ્ટ ઇન્ડિઝ સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને એક દિવસીય મેચોમાં સર વિવિયન રિચાર્ડસન બાદ બીજા ક્રમના સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યા છે. સપ્ટેમ્બર 2007માં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોન તેંડુલકરને તેમની જોડે તેમજ તેમની સાથે રમેલ સૌથી મહાન ખેલાડીઓ તરીકે ઓળખાવ્યા હતા. તેંડુલકર એ તે પેઢીના એકમાત્ર એવા ખેલાડી છે જેમને બ્રેડમેન 11માં સામેલ કરવામાં આવ્યા હતા. તેમને લિટલ માસ્ટર કે માસ્ટર બ્લાસ્ટરના નામથી પણ ઓળખવામાં આવે છે. સચિન તેંડુલકર કુલ 6 ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જેમાં 2011માં વિશ્વકપની વિજેતા ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલા 2003ના વિશ્વકપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. સચિન તેંડુલકર ટેસ્ટ મેચ અને વન ડે બંનેમાં સૌથી વધુ રન નોંધાવનાર ખેલાડી છે અને બંને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ ધરાવે છે. તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 50થી વધુ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી છે, જ્યારે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ પણ ધરાવે છે. 20 નવેમ્બર 2009ના રોજ તેંડુલકરે 30,000 રન પૂર્ણ કર્યા હતા. 17 ઓક્ટોબર 2008ના રોજ જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવનાર બ્રાયન લારાના રેકોર્ડને પાર કર્યો ત્યારે તેમના 12,000 રન પૂર્ણ કરનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં 11,000 રન પૂર્ણ કરનાર ત્રીજા બેટ્સમેન અને ભારતના પ્રથમ બેટ્સમેન બન્યા હતા. આંતરરાષ્ટ્રીય વન ડે મેચોમાં 10,000 રન પૂરા કરનાર તેઓ પ્રથમ ખેલાડી હતા અને વન ડે ક્રિકેટના ઇતિહાસમાં અનુગામી પ્રત્યેક 10,000 રનના સીમાચિહ્નને પાર કરનારા પણ તેઓ પ્રથમ બેટ્સમેન હતા. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ઓસ્ટ્રેલિયા સામેની ચોથી મેચમાં તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 50 રનના અંકને સૌથી વધુ વખત પાર કરવાના ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરના રેકોર્ડને પાર કરી દીધો હતો અને ઓસ્ટ્રેલિયા સામે 10 ટેસ્ટ શતકો નોંધાવનાર 70 વર્ષથી જૂના ઇંગ્લેન્ડના સર જેક હોબ્સના રેકોર્ડની બરોબરી કરી હતી. તેંડુલકરને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ અને ભારતના ખેલ ક્ષેત્રે અપાતા સૌથી ઉચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2012માં તેંડુલકરે આંતરરાષ્ટ્રીય એક દિવસીય ક્રિકેટ મેચોમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તેમણે 2020 મેચોમાંથી ઓક્ટોબર 2013માં નિવૃત્તિ લીધી અને એ જ રીતે સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ પણ જાહેર કરી હતી. જે મુજબ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છેલ્લી ટેસ્ટ મેચમાં તે 16 ઓક્ટોબર 2013ના દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમ્યા હતા. સચિન તેંડુલકર તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન 664 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમ્યા હતા અને કુલ 34,357 રન કર્યા હતા. 11 ડિસેમ્બર 1988ના રોજ માત્ર 15 વર્ષ અને 232 દિવસના તેંડુલકરે પોતાની પ્રથમ ગુજરાત સામેની બોમ્બેની મેચમાં અણનમ 100 રન પૂર્ણ કર્યા હતા, જેણે તેની પ્રથમ શ્રેણીના સૌથી નાની ઉંમરનો સદી ફટકારનાર ખેલાડી બનાવ્યો હતો. જેના પછી તેમણે તેમની પ્રથમ દેવોદાર એન્ડ દિલીપ ટ્રોફીમાં પણ સદી ફટકારી હતી. મુંબઈના કેપ્ટન દિલીપ વેગેસ્કરે તેમને નેટમાં કપિલ દેવ સાથે રમતા જોઈને સિલેક્ટ કર્યો હતો અને બોમ્બેના સૌથી વધુ રનની શ્રેણી સાથે સમાપ્ત કરી હતી. તેમણે ઈરાની ટ્રોફીમાં ફાઇનલમાં અદ્વિતીય સદી ફટકારી હતી અને પછીના વર્ષે ફક્ત એક પ્રથમ શ્રેણીના સિઝન પછી પાકિસ્તાનના ટૂર માટે તેઓ પસંદગી પામ્યા હતા. તેમણે કારકિર્દીની પ્રથમ બેવડી સદી 1998માં બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મુંબઈ માટે ફટકારી હતી. તેંડુલકર એકમાત્ર એવા ખેલાડી છે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીની કારકિર્દીની પ્રથમ મેચોમાં જ સદી ફટકારી હતી. 1992માં 19 વર્ષની ઉંમરે તેંડુલકરે યાર્કશાયરનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતા. તેંડુલકરે દેશ માટે 16 પ્રથમ શ્રેણીની મેચો રમી હતી. સચિન તેંડુલકરે તેમની પ્રથમ ટેસ્ટ મેચ 1989માં 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે કરાચીમાં રમી હતી. આ જ મેચ ક્રિકેટમાં પ્રવેશ કરનાર વકાર યુનિસની બોલિંગમાં તેઓ 15 રન બનાવીને આઉટ થયા હતા. પરંતુ પાકિસ્તાનના બોલિંગ આક્રમણ દરમિયાન તેમના શરીર પર કરવામાં આવેલા પ્રહારોમાં વિરુદ્ધ નોંધપાત્ર રીતે પોતાની જાતને સંભાળી હતી.
સિયાલકોટની ફાઇનલ મેચમાં એક બાઉન્સર બોલ તેમને નાક પર વાગતા તેમના નાક પરથી લોહી નીકળ્યું હતું, છતાં તેમને સારવાર લેવાની ના પાડી અને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. પેશાવરમાં 20 ઓવરની પ્રદર્શન રમતમાં તેંડુલકરે 18 બોલમાં 53 રન ફટકાર્યા હતા, જેમાં અબ્દુલ કાદિરની એક ઓવર સામેલ હતી, જેમાં તેમણે 28 રન ફટકાર્યા હતા, જેના પર પાછળથી ભારતીય કેપ્ટન ક્રિસ શ્રીકાંતનું કહેવું છે કે આ અત્યાર સુધીની સર્વોત્તમ શ્રેણીમાંની એક છે. તેમણે ટેસ્ટ શ્રેણીમાં 215 રન 35.83ની એવરેજથી કર્યા હતા. ન્યૂઝીલેન્ડમાં 88ની બીજી ટેસ્ટ શ્રેણી સાથે 29.25ની એવરેજથી 117 રન ફટકાર્યા હતા. તેમાં તે 2 દિવસીય મેચ રમ્યા હતા, જેમાં એકમાં એક પણ રન કર્યા વગર ડિસમિસ થઈ ગયા હતા અને બીજામાં 36 રન કર્યા હતા. તેમણે તે પછીની 1990ની ઇંગ્લેન્ડની ટૂરમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે 119 રન મારીને તેઓ બીજા સૌથી યુવાન ક્રિકેટર બની ગયા હતા. વિઝડને આ શ્રેણી માટે જણાવ્યું હતું કે બહુ પરિપક્વતાનું એક અનુશાસિત પ્રદર્શન હતું. વધુમાં તેમણે લખ્યું હતું કે તેંડુલકરે 1991-92ની ઓસ્ટ્રેલિયાની ટૂરમાં તે વખતે વધુ વિકાસ કર્યો હતો, જ્યારે સિડનીમાં પર્થની બાઉન્સિંગ પીચ પર અજોડ 148 ફટકાર્યા હતા. આ સમયે મર્વ યુજીસ એલને બોર્ડનને કહ્યું હતું કે આ નાનો છોકરો તારા કરતાં પણ વધુ રન બનાવશે. 1996માં પાકિસ્તાન સામે શારજાહમાં ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન એક દુર્બળ વખતમાંથી પસાર થઈ રહ્યા હતા. તેંડુલકર અને નવજોત સિંધુએ સદીઓ ફટકારી અને બીજી વિકેટ માટે વિક્રમજનક ભાગીદારી નોંધાવી હતી. આઉટ થયા બાદ તેંડુલકરે અઝરુદ્દીનને બેટિંગ અંગે દ્વિધામાં પડેલા જોયા હતા. તેંડુલકરે અઝરુદ્દીનને બેટિંગ માટે પ્રોત્સાહન આપ્યું અને અઝરુદ્દીને ફક્ત 10 બોલમાં 29 રન ફટકારી દીધા હતા. તેને પગલે ભારતે પ્રથમ વખત 300થી વધુ સ્કોર કર્યો હતો. આ મેચમાં ભારતે જીત મેળવી હતી. 1996ના ક્રિકેટના વર્લ્ડ કપમાં 2 સદીઓ અને ટોચની બેટિંગ સરેરાશ તેંડુલકરે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા અને ક્રિકેટ વર્લ્ડમાં તેમની સતત વૃદ્ધિ થઈ રહી હતી. તે વર્લ્ડ કપની ઓછી જાણીતી સેમીફાઇનલમાં સારો દેખાવ કરનારા એકમાત્ર બેટ્સમેન હતા. જ્યારે તેંડુલકરની વિકેટ પડી ત્યારે બધા જ ખેલાડીઓના પતનની શરૂઆત થઈ ગઈ અને પરિણામે ભારતે હારનો સામનો કરવો પડ્યો. તેને પગલે પ્રેક્ષકોએ હુરિયો બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. તેંડુલકરે ઢાકા ખાતે આઈસીસી 1998ની ક્વાર્ટર ફાઇનલમાં ફક્ત 128 બોલમાં 141 રન ફટકાર્યા હતા. બાદમાં ઓસ્ટ્રેલિયાની 4 વિકેટ ઝડપી હતી. એકલે હાથે મેચ જીતાડીને સેમીફાઇનલમાં ભારતના પ્રવેશનો માર્ગ સરળ કર્યો હતો. 1999માં પાકિસ્તાન જ્યારે ભારતના પ્રવાસે આવ્યો હતો ત્યારે સચિનને પીઠનો દુખાવાનો પ્રશ્ન ઊભો થયો હતો. આ મેચમાં સચિને સદી મારી હોવા છતાં ભારતે ચેપોક ખાતેની ઐતિહાસિક મેચ ગુમાવી હતી. 1999ના ક્રિકેટ વર્લ્ડ કપમાં મધ્ય ભાગમાં સચિન તેંડુલકરના પિતા પ્રોફેસર રમેશ તેંડુલકરનું મૃત્યુ થયું હતું. આ પરિસ્થિતિ સૌથી વધુ ખરાબ હતી. તેંડુલકર ઝિમ્બાબ્વે સામેની મેચ છોડીને પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે ભારત પાછા ફર્યા હતા. આમ છતાં તેમણે બ્રિસ્ટલ ખાતે કેન્યા સામે પછીની મેચમાં આક્રમકતા સાથે પ્રદર્શન કર્યું હતું. તેમણે આ સદી પોતાના પિતાને અર્પણ કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન તરીકે તેંડુલકરના 2 સમયગાળા બહુ સરળ રહ્યા ન હતા. 1996માં જ્યારે તેંડુલકરને કપ્તાન પદ સંભાળ્યું ત્યારે તેના પ્રત્યે ઘણી આશાઓ અને અપેક્ષાઓ હતી. આમ છતાં 1997માં ટીમનો દેખાવ ખૂબ જ નબળો રહ્યો હતો. તે સમયે અઝરુદ્દીને કહ્યું હતું કે નહીં જીતેગા, છોટે કી કિસ્મત મેં જીત નહીં હૈ. તેંડુલકરે તેના બીજા કાર્યકાળ દરમિયાન અઝરુદ્દીનના સ્થાને કપ્તાન પદ સંભાળ્યું હતું. સચિન તેંડુલકર દરેક વખતની જેમ તેના બેસ્ટ પ્રદર્શન પર હતો અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ્સની રમતોમાંની એક રમત જીત્યા હતા. ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે 0-2ની બીજી ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ તેંડુલકરે કપ્તાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને સૌરવ ગાંગુલીને 2000માં કપ્તાન પદ સંભાળ્યું હતું. તેંડુલકર ભારતીય ટીમના વ્યૂહાત્મક પ્રક્રિયાઓના એક મહત્વના ભાગ હતા. તેઓ ઘણીવાર કપ્તાન સાથે વ્યૂહો ઘડતા હતા અને ચર્ચાઓમાં પણ જોવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ કપ્તાન રાહુલ દ્રવિડે જાહેરમાં કબૂલ્યું હતું કે તેમણે ઇરફાન પઠાણના ઉપરના ક્રમે બેટિંગમાં મોકલવામાં કરેલી સૂચનાનો અમલ કામચલાઉ રીતે થયો હોવા છતાં ટીમના ભવિષ્ય માટે તાત્કાલિક અસરો ઉપજાવનારો રહ્યો હતો.
તેંડુલકરનો ટેસ્ટ ક્રિકેટમાં સારો દેખાવ 2001 અને 2002માં બેટ અને બોલ વડે કેટલીક મહત્વની ભૂમિકાઓ સાથે સતત ચાલુ રહ્યો હતો. તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 2001માં રમાયેલી જાણીતી કોલકાતા ટેસ્ટમાં અંતિમ દિવસે 3 વિકેટ ઝડપી હતી. સચિન તેંડુલકરે મેથ્યુ હેડન અને એડમ ગિલક્રિસ્ટની મહત્વની વિકેટો ઝડપી હતી, જેમણે અગાઉ ટેસ્ટની સદી ફટકારી હતી. તેંડુલકરે 2003માં ક્રિકેટ વિશ્વકપમાં 11 મેચમાં 673 રન બનાવ્યા હતા અને જેના સહારે ભારત ફાઇનલ સુધી પહોંચ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 1999માં જીતેલી ટ્રોફીનું પુનરાવર્તન કર્યું અને તેંડુલકરને મેન ઓફ ધ ટુર્નામેન્ટના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 2003-2004માં ભારતની શ્રેણીની ઓસ્ટ્રેલિયાની સફરમાં છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં સિડનીમાં તેંડુલકરે 241 રન ફટકારીને પોતાનું સ્થાન જમાવી દીધું હતું, જેણે ભારતને અણનમ સ્થિતિમાં લાવી દીધા હતા. બીજી ઇનિંગ્સમાં પણ તેમણે અણનમ 50 રન નોંધાવ્યા હતા અને આગામી શ્રેણીમાં મુલતાન ખાતે પાકિસ્તાન વિરુદ્ધ નોટ આઉટ 194 રન ફટકાર્યા હતા. સચિન તેંડુલકર જ્યારે બેવડી સદી સુધી પહોંચવાની તૈયારીમાં હતા ત્યારે રાહુલ દ્રવિડે દાવ પૂરો થયાની જાહેરાત કરતા 194 રનની ઇનિંગ્સ વિવાદિત રહી હતી. સાંજે પ્રેસ સાથેની મુલાકાતમાં પાકિસ્તાન સામેની બેવડી સદી 200 રન મિસ કરવાના પ્રશ્ન સામે જણાવ્યું હતું કે દાવ પૂરો થયાની જાહેરાતે તેને અચંબામાં મૂકી દીધેલો હતો અને તેઓ ઘણા નિરાશ પણ થયા હતા. ઘણા પૂર્વ ક્રિકેટરોના કહેવા પ્રમાણે દ્રવિડની ઘોષણા યોગ્ય ઘોષણા હતી. મીડિયાના કહેવા પ્રમાણે તે ઘોષણા જાણીતી રીતે સૌરવ ગાંગુલી દ્વારા કરવામાં આવી હતી અને ગાંગુલીએ પાછળથી પોતે તેમ પણ કહ્યું હતું કે તે એક ભૂલ હતી. રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને કોચ જોન રાઇટે જ્યારે ટીમના વિજય પછીની આ બાબતને આંતરિક મામલો કહ્યું ત્યારે આ વિવાદનો અંત આવ્યો હતો. સચિન તેંડુલકર ધરખમ ફોર્મમાં હોવા છતાં ટેનિસ એલ્બોની ઈજાને કારણે વર્ષની મોટા ભાગની મેચોમાં તેઓ ટીમની બહાર રહ્યા હતા અને 2004માં ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવ્યું ત્યારે છેલ્લી 2 ટેસ્ટમાં તેમનું પુનરાગમન થયું હતું. મુંબઈ ખાતે મળેલા વિજયમાં તેમણે મોટો ફાળો આપ્યો હતો, જો કે ઓસ્ટ્રેલિયા તે શ્રેણી જીતી ગયું હતું. 10 ડિસેમ્બર 2005ના રોજ ફિરોઝશાહ કોટલા ખાતે તેંડુલકરે શ્રીલંકામાં વિશ્વ સર્જકની 35મી સદી નોંધાવી હતી. 6 ફેબ્રુઆરી 2006ના રોજ તેમણે પાકિસ્તાન સામે 39મી વન ડે સદી નોંધાવી હતી. તે પછી તેમણે 11 ફેબ્રુઆરી 2006ના દિવસે પાકિસ્તાન સામે એક બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય રન અ બોલ 42 અને પછી લાહોરમાં 95 શત્રુતાપૂર્વક, જેણે 13 ફેબ્રુઆરી 2006ના રોજ ભારતના વિજયની સ્થાપિત કરી હતી. 19 માર્ચ 2006ના રોજ સ્થાનિક ગ્રાઉન્ડ વાનખેડે પર ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં સચિને નોંધાવેલા 21 બોલમાં 1 રનના કારણે પ્રેક્ષકોના એક ટોળાએ સચિનનો હોરિયો બોલાવ્યો હતો. આ પ્રકારનો તિરસ્કાર સચિને પ્રથમવાર અનુભવ્યો હતો. તેંડુલકર એક પણ અર્ધશતક માર્યા વગર 3 ટેસ્ટ શ્રેણી પતાવવાના હતા અને તેમના ખભાના ઓપરેશનની ખબર બહાર પડી હતી, જેણે તેમની ક્રિકેટની લાંબી જિંદગી પર સવાલ ઉઠાવ્યો હતો. તેંડુલકરના ઘાયલ ખભા પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. જુલાઈ 2006માં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા BCCIએ એવી જાહેરાત કરી હતી કે સુધારણા કાર્યક્રમ બાદ સચિન તેની ખભાની ઈજામાંથી બહાર આવી ગયા છે અને તેઓ પસંદગી પામ્યા છે. અંતમાં આગામી શ્રેણી માટે તેમની પસંદગી થઈ હતી. મલેશિયામાં યોજાયેલા DLF કપમાં તેંડુલકરનું પુનરાગમન થયું અને સારો દેખાવ કરનારા તેઓ એકમાત્ર ભારતીય બેટ્સમેન હતા. પુનરાગમન બાદ પ્રથમ મેચમાં 14 સપ્ટેમ્બર 2006ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે તેંડુલકરે 40મી વન ડે સદી ફટકારી હતી અને તેમની ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. સચિને અણનમ 141 રન નોંધાવ્યા હોવા છતાં વરસાદના કારણે અટવાયેલી ટીમ વેસ્ટ ઇન્ડિઝે ડકવર્થ લુઇસ પદ્ધતિના કારણે જીતી ગયું. 2007માં વિશ્વકપની તૈયારીઓ દરમિયાન ગ્રેગ ચેપલે તેંડુલકરના અભિગમ વિશે ટીકા કરી હતી. અહેવાલ મુજબ ચેપલ એવું માનતા હતા કે તેંડુલકર નીચેના ક્રમે સારો દેખાવ કરી શકે છે, જ્યારે અન્ય લોકોનું માનવું હતું કે તે ઓપનિંગ બેટ્સમેન તરીકે સારી કામગીરી કરે છે.
જે ક્રમે તેઓ મોટા ભાગે રમતા આવ્યા છે. ચેપલ એવું માનતા હતા કે તેંડુલકરની સતત નિષ્ફળતા ટીમની તકો પર અસર કરી રહી છે. બહુ ઓછી જોવા મળે એવી ઘટનામાં તેંડુલકરે ચેપલની વાતોને એવું કહેતા જવાબ આપ્યો હતો કે અત્યાર સુધીના કોઈ પણ કોચે તેમનો અભિગમ સામે કોઈ પણ વાંધો ઉઠાવ્યો નથી. 7 એપ્રિલ 2007ના રોજ BCCIએ તેંડુલકરને માધ્યમો સામે કેટલીક ટિપ્પણીઓનો ખુલાસાની માંગણીની નોટિસ આપી હતી. વેસ્ટ ઇન્ડિઝ ખાતે યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2007માં તેંડુલકર અને રાહુલ દ્રવિડની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે સારો દેખાવ સામાન્ય સ્તરનો રહ્યો હતો. ગ્રેગ ચેપલ દ્વારા દબાણપૂર્વક નીચેના ક્રમે બેટિંગ માટે મોકલતા તેંડુલકરે બાંગ્લાદેશ સામે 7 અને બરમુડા સામે 58 રન તેમજ શ્રીલંકા સામે 0 રન નોંધાવ્યા હતા. તેના પરિણામે ભારતીય ટીમના પછીના કોચ ગ્રેગ ચેપલના ભાઈ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન ઇયાન ચેપલે મુંબઈના મિડ ડે સમાચાર પત્રકમાં તેંડુલકરની નિવૃત્તિ જાહેર કરવા અંગે જણાવ્યું હતું. ત્યારબાદ બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં તેંડુલકરે ઓપનિંગ બેટિંગમાં પરત ફર્યા હતા અને મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા. દક્ષિણ આફ્રિકા સામે ફ્યુચર કપ દરમિયાન તેમણે સતત 2 વાર 90થી વધુ રન માર્યા હતા. તેઓ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા અને તેમને મેન ઓફ ધ સિરીઝ તરીકે નવાજવામાં આવ્યા હતા. 2008માં SCG ખાતે રમાયેલી બીજી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેંડુલકરે 38મી ટેસ્ટ સદી પૂર્ણ કરી હતી અને તેઓ 154 રને નોટ આઉટ રહ્યા હતા. સર ડોનાલ્ડ બ્રેડમેન હંમેશા ઘણા પાસેથી મહાન બેટ્સમેન ગણાવતા આવ્યા છે. તેંડુલકરે તેમના જેવી સમાન બેટિંગની છટા ધરાવે છે. બ્રેડમેનના જીવન ચરિત્રમાં લખવામાં આવ્યું છે કે બ્રેડમેનને તેંડુલકરની તકનીકો, ફટકાઓની પસંદગી અને ટકીને રમવાની અદા હંમેશા પોતાની બેટિંગની યાદ કરાવે છે અને તેમણે તેમની પત્નીને કહ્યું હતું કે મારી યુવા વયની રમત જોવી હોય તો તેંડુલકરની આજની રમત જો. બ્રેડમેનની પત્નીએ જેસીએ સ્વીકાર કર્યો હતો કે તેઓ સમાન દેખાય છે. તેંડુલકર મુખ્ય બોલર ન હોવા છતાં એક સરખી સરળતાથી મધ્યમ ગતિએ લેગ સ્પિન અને ઓફ સ્પિનની બોલિંગ કરી શકે છે. મોટે ભાગે સામેની ટીમના 2 બેટ્સમેન લાંબા સમયથી પિચ પર સ્થિર થઈ ગયા હતા ત્યારે સચિન તેંડુલકરે બોલિંગ કરી હતી કેમ કે તેમની ભાગીદારી તોડવા માટે ઉપયોગી બોલર ગણાય છે. બોલિંગ દ્વારા તેમણે ભારતને 1થી વધુ વખત વિજય અપાવ્યો છે. તેને ટેસ્ટ મેચમાં 14 વિકેટ લીધી છે અને ODIમાં ભારતે સૌથી વધારે વિકેટ્સ લેનાર 9મો ક્રમ ધરાવે છે. સચિન તેંડુલકરની 200મી ટેસ્ટ નિમિત્તે ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્મારક ટિકિટ સચિનની ટેસ્ટ મેચની બેટિંગની કારકિર્દીની ઇનિંગ તેમજ ઇનિંગ બ્રેકડાઉનમાં બનાવેલા રનની લાલ રેખા તેમજ છેલ્લી 10 ઇનિંગમાં બનાવેલા રનની સરેરાશ વાદળી રેખા છે. સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય વનડેમાં રન બનાવનાર ધુઆંધાર બેટ્સમેન છે. સચિનના હાલના ટેસ્ટના કુલ રનથી તેણે બ્રાયન લારાના 11,953 રનના રેકોર્ડને 2008માં ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ દરમિયાન મોહાલી ખાતે બીજી ટેસ્ટમાં વટાવી દીધો હતો. સચિનને આ રેકોર્ડ તોડ્યા બાદ તે દિવસે તેની 19 વર્ષની કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ ગણાવી હતી. તેઓ ટેસ્ટ અને ODI બંનેમાં સૌથી વધારે શતક બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. સમગ્ર કારકિર્દી દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટ પર ઊંડી અસર ઉપજાવી છે અને એક સમયે તેઓ ક્રિકેટના મોટા ભાગના વિજયમાં પાયાની ભૂમિકાઓ પણ ભજવી છે. ભારત જેવા ક્રિકેટ પ્રિય દેશમાં રમતગમત ક્ષેત્રે અસરકારક પ્રદાન બદલ તેમણે ભારત સરકાર દ્વારા રાજીવ ગાંધી ખેલ રત્ન, અર્જુન એવોર્ડ, પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. 1997માં તેઓ વિઝડન ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદ થયા હતા અને વિઝડનની 100ની યાદીમાં ક્રિકેટ જગતના સર્વ સમયમાં તેઓ બીજા ક્રમના વનડે અને ટેસ્ટ ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે સ્થાન મેળવ્યું હતું. તેમના આ કાર્યના લીધે તેમને લોકો ક્રિકેટના ભગવાન પણ કહે છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.